જય જવાન જય કિસાન. આપણે બધા જ ખેડૂત ભાઈઓ છે કાંઈ ને કાંઈ ખેતીની અંદર અલગ અલગ જે વાવેતરો કરતા હોય છે, જેમાં ખાસ કરીને બાગાયતી ખેતી છે. ને બાગાયતી ખેતીમાં પણ જે ફળોનો રાજા કહેવાય છે એ છે કેસર કેરી. કેસર કેરી છે એ વાવવા માટે આપણે જે ઉત્તમ કલમ લેવાની હોય તો એના માટે થઈને આજે આપણે ચર્ચા કરવાની છે. આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચુલડી ગીર ગામે. ને ચુલડી ગામે જે આ એક કેસર કેરીની જે કલમો તૈયાર થઈ રહી છે, જે પણ આપણે ખેડૂત પુત્ર દ્વારા કરવામાં આવી રહી છે. એટલે પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે ગુજરાતના તમે કોઈ પણ ખૂણામાંથી હોય, માની લઈ કે તમારે જો કેસર કેરીનું વાવેતર કરવું છે, બગીચો બનાવવો છે, તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને સંપર્ક કરી શકો છો કે તમારે આ કલમ છે એ કેવી રીતે મેળવવી. આજે આપણી સાથે નયનભાઈ નંદાણીયા છે અને આપણે અહીંયા જાણવાનું છે કે હવે આ કેસર કેરીની જે કલમ છે એ કઈ રીતે તૈયાર થાય. આમ તો એ મધર પ્લાન્ટ છે. આ જોવા જઈએ, આ નૂતન કેસર કેરીના આ ઝાડ છે. એટલે આ નૂતન કેસર છે, આની અંદરથી જે સ્ટીક હોય, જે આપણે ખૂટા કલમ કહીએ છીએ, અને આની જે સ્ટીક હોય છે એ બેસાડવામાં આવતી હોય છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો આ જે તમારી આ નૂતન કેસરનું જે આ ઝાડ છે આ કેટલા વર્ષ જૂનું હશે? 5 વર્ષ. એટલે આમનું જે ખૂટો છે એ જ લગાડવાનો, એ લગાડવાનો નીચે દેશી ગોઠલામાંથી બનાવેલું હોય. તો અહીંયા જે તમારું આ અત્યારે તૈયાર થઈ રહ્યું છે, આ આપણે નવી કલમ તૈયાર કરવા માટે નવી કલમ તૈયારી ચાલુ છે. તો આની અંદર તો અત્યારે માટી નાખી છે, તો એની અંદર પછી ગોઠલો ક્યારે નાખવામાં આવશે? હવે 15-20 દિવસ પછી. 15-20 દિવસમાં એમાં નાખશો ને એ ગોઠલો કયો હશે? દેશી. દેશી. અને દેશી ગોઠલો એમાં નાખ્યા પછી તમે આનું જે એમાં ખૂટો બેહાડશો. હા. એટલે આ કલમ જે તમારી એક કલમ જે અત્યારે તૈયાર કરી રહ્યા છે, આ 15 દિવસ પછી તમે એમાં ગોઠલો નાખશો. આ કલમ આખી જે છે એ કેટલા ટાઈમે તૈયાર થશે? એ આવતા 6ઠા મહિનામાં. એટલે 1 વર્ષે તૈયાર થશે. અને એ પછી કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ છે એ બીજા ખેતરમાં ખેડૂત છે આપણે નાખી શકાય. ખાસ કરીને એક બીજી માહિતી એ પણ જોઈએ છે કે ઘણી વખત મેં સાંભળ્યું છે કે ખેડૂતોને આવું વાવેતર કરવું હોય તો આની અંદર કોઈ સબસિડી કે એવી વ્યવસ્થા છે, અથવા તો છે તો પછી તમે અહીંથી વેચો, એમાં ખેડૂતને લાભ મળી શકે? હા, આપણે નર્સરી છે, NHB માન્ય નર્સરી છે. અહીંથી અમે બિલ આપીએ એટલે ખેડૂતને લાભ મળી શકે સીધો જ એના એકાઉન્ટમાં. ઓકે, એટલે NHB માન્ય તમારી નર્સરી છે એટલે ખૂબ સારી વાત છે. એના માટેની જે પ્રોસેસ હોય છે ખેડૂતે જાતે કરી લેવાની. હા, ઓનલાઈન તમારું બિલ છે એમાં વેલિડ ગણાશે, એટલે એમાં સબસિડી છે પણ સરકારના ધારા ધોરણ મુજબની મળી શકે છે. ને ખાસ કરીને આ જે કલમ છે એ તમારી ત્યાંથી લઈને કોઈ ખેડૂત પોતાના ખેતરમાં વાવે છે તો 1 વર્ષની તો તમે કરીને આપો છો. આપીએ. તો 1 વર્ષની કલમ એના ખેતરમાં વાવશે એ પછી કેટલા ટાઈમ પછી એને ઉત્પાદન મળશે? 4 વર્ષે. ટોટલ 4 વર્ષે. 3 વર્ષ જવા દો અને ચોથા વર્ષે ઉત્પાદન મળે. કદાચ એ પહેલા પણ આમ તો મોર 3 વર્ષે પણ આવી જાય. તો એ ખેરી નાખો. હા, મોર બીજા વર્ષે જ આમ તો ક્યાંક કોક આંબામાં મોર આવી જાય, પણ એને ખેરી નાખવો પડે. પછી ચોથા વર્ષેથી આવી જાય. ઓકે. અને આ જે તમારી કલમ છે એ અંદાજે તમે વર્ષે કેટલી કલમ તૈયાર કરતા હશે? 2 લાખ ઉપર હોય. 2 લાખ ઉપર કલમ તૈયાર કરો છો. અને આ જે તમારી કલમ જે અહીંની છે, આમ તો આ ગીર વિસ્તાર છે અને આંબાનું ઘર કહેવાય છે. આ તાલાળા વિસ્તાર હોય, માળિયા હાટીના હોય, ગીર ગઢડા હોય, કોડીનાર છે. તો આની અંદર તો આ કલમ થાય છે તો ગુજરાતના કોઈ પણ ખૂણે જશે તો બધા જ માં આ કલમ અનુકૂળ છે? 100% અનુકૂળ છે. બધા જ વિસ્તાર. ગુજરાતમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, બધી જ જગ્યાએ આ અનુકૂળ છે. અને આ કલમ જે તૈયાર થાય છે પછી માનીએ કે ચોથા વર્ષે છે પહેલું ઉત્પાદન આવશે, એ પછી 5મું, 6ઠું કે 7મું વર્ષે જેમ મોટો થશે આંબો એમ ઉત્પાદન વધતું જશે. પણ ઓછામાં ઓછું કેટલું અને વધારેમાં વધારે કેટલું ઉત્પાદન છે આપી શકે? ધારો કે 5 વર્ષનો આંબો છે તો 5 વર્ષમાં 3 થી 4 મણ કેરી પહેલા વર્ષે આરામથી ઉત્પાદન આપે એક ઝાડ. પછી ધારો કે એ 10 વર્ષે પહોંચ્યો તો એ 12-14 મણની સરેરાશમાં રહે. પછી જેમ જેમ ઝાડ મોટું થતું જાય એમ 1.5-2 મણ વધતું જાય. બીજું મારે એ જાણવું છે કે આમ તો વીઘા બધામાં અલગ છે. આપણે 16 ગુઠ્ઠા વીઘો, 16 ગુઠ્ઠા, અમુક જગ્યાએ 24 ગુઠ્ઠા વીઘો હોય છે, પણ એકર બધાને 40 ગુઠ્ઠાનું હોય છે. એટલે આનું જે વાવેતર છે એમાં બંને ઝાડ વચ્ચે, નયનભાઈ આપણે એ સમજવું છે, તમે અહીં વાવેતર કરેલું છે, આ બંને ઝાડ વચ્ચે આડું અંતર અને જે આ ઊભું અંતર છે એ કેટલું રાખવાનું હોય? 15x15 નું બેસ્ટ ઓપ્શન છે. એમાં 15 ફૂટ આમ અને 15 ફૂટ આમ. એટલે 15x15 ને ગાળે છે આ કલમ વાવવાની હોય છે. એટલે અંદાજે 16 ગુઠ્ઠાવાળો આપણો જે વીઘો છે, 1 વીઘામાં કેટલા ઝાડ આવશે? 76 કલમ આવે. 1 વીઘામાં 16 ગુઠ્ઠાવાળો જે વીઘો હોય એમાં 76 કલમ છે એ લાગી શકે આપણે 15x15 ના ગાળે વાવીએ તો. અને અત્યારે આ જે 5 વર્ષના નયનભાઈના આપણે ફાર્મ ઉપર આવ્યા છે, 5 વર્ષના આંબા છે, આની અંદર પણ જે ફ્લાવરિંગ છે એ ખૂબ સારું છે, આપણે જોઈ શકતા હશે. અને જે આની કેરી છે જે કહેવાય ને કે ક્વોલિટી બેઝ,
તો ક્વોલિટી જે કેરીની જોવી હોય તો આ અત્યારે આ કલમની અંદર અત્યારે લાગેલી છે ને ક્વોલિટી વાળી કલમ છે એ હોય તો જ ખેડૂતને ઉત્પાદન સારું આવે ને ક્વોલિટી હોય તો ભાવ પણ સારા આવે છે. ખાસ જાણવા જેવું એ પણ છે કે અહીંયા 2 લાખ આસપાસ અથવા તો એનાથી પણ વધારે કલમ છે નયનભાઈ છે એ તૈયાર કરી રહ્યા છે. તો આ આંબાની વાત થઈ. આ સાથે તો અનેક પ્રકારની જે કલમ છે, દાખલા તરીકે દાડમ હોય, ચીકુ હોય, જામફળ છે, સીતાફળ છે, અથવા તો સફરજનની પણ કલમ મેં જોઈ છે કે એ પણ આ લોકોના ફાર્મમાં છે. અને સાથે સાથે જે શાકભાજી એટલે કે રીંગણા છે, મરચી, ટમેટી વગેરે જે શાકભાજીના રોપ હોય છે એ પણ અહીં મળે છે. આપણે હમણાં એ પણ જોવું છે, અહીંયા આખું નેટ હાઉસ પણ ઊભું કરવામાં આવ્યું છે અને નેટ હાઉસની અંદર ટોટલી જે આ શાકભાજી છે એને પણ એક સિસ્ટમથી તૈયાર કરવામાં આવે છે. ઘણી વખત તૈયાર તો આપણે ખેડૂત જાતે ઘણી વખત આપણા ખેતરમાં કરતા હોય છે, પણ જો એની અંદર તાપમાન છે મેન્ટેન કરવાનું હોય, એ મેન્ટેન ન કરીએ તો એ છોડ છે એ નબળો રહી જતો હોય છે. જ્યારે એને ટેમ્પરેચર મેન્ટેન કરવાની પણ તમામ સુવિધા છે એ વૃંદાવન નર્સરીની અંદર ઉપલબ્ધ છે. અને અહીંયા આપણે અલગ અલગ પ્રકારની જે કલમો છે આપણા ખેતરમાં આપણે લગાવી અને એક સારો એવો બગીચો બનાવી શકાય છે. કલમ જે આપણે અત્યારે અહીંયા જે આવનારા વર્ષમાં તૈયાર થઈ રહી છે, પણ આપણે ગયા વર્ષે જે તૈયાર થઈ હતી એ કલમ પણ ખાસ કરીને જોવી છે કે એ કલમ કેવી છે. જેની અંદર ખાસ કરીને તૈયાર કલમ છે આ વર્ષે એટલે કે વર્ષ 2026નું ચોમાસું છે એ દરમિયાન પણ કોઈને બગીચો કરવો હોય તો એ કલમ વાવી શકે. અત્યારે કોઈ ખેડૂતને બગીચો કરવો હોય તો આ કલમ નાખવાનું એટલે કે કલમ રોપવાનું યોગ્ય સમય તમારી દ્રષ્ટિએ કયો સારામાં સારો? 6 મહિનાની 15 તારીખ પછીથી. 15 જૂનથી 15 જૂનથી ક્યાં સુધી વાવી શકાય? 9મા 10મા મહિના સુધી. 10 જૂન સુધી વાવી શકાય. એટલે 15 જૂનથી લઈ અને 10 તારીખ સુધી 10મા મહિના સુધી આપણે આ છે એ વાવી શકાય છે. એટલે ખાસ કરીને ચોમાસું જે આખું છે, ચોમાસા દરમિયાન ગમે ત્યારે આપણા બગીચો છે આપણે તૈયાર કરવો હોય તો કલમ રોપવા માટે નયનભાઈના કહેવા મુજબ યોગ્ય સમય છે. ખાસ કરીને કોઈ પણ જગ્યાએ આવી કલમ બનતી હોય છે, વારંવાર અમે અલગ અલગ જગ્યાએ મુલાકાત પણ લેતા હોય છે. પણ આની અંદર ખાસ જોવાનું હોય, જ્યારે પણ ક્વોલિટી આપને વ્યવસ્થિત ગમે, કેમ કે હું પણ અલગ અલગ ઘણી જગ્યાએ નર્સરી જોતો હોય છે, બગીચાઓ જોવા જતો હોય છે, માર્કિંગ કરતો હોય છે. અલગ અલગ જગ્યાએ જે અમે કલમની જે તૈયારી થતી હોય એમાં મધર પ્લાન્ટ પણ જોઈએ છે, એની કઈ રીતે સિસ્ટમ છે કામ કરવાની, એ તમામ વસ્તુ જોઈએ છે. એટલે વૃંદાવન નર્સરી જે છે એની અંદર ખૂબ ચોકસાઈપૂર્વક અને સારી કલમ બનાવવામાં આવે છે. એટલે કલમ બાબતે કોઈ ચિંતા નથી. વૃંદાવન નર્સરીની અંદર ક્વોલિટીની દ્રષ્ટિએ ખૂબ નંબર 1 કલમ મળે છે. અને આ કલમ છે એ આપણે જ્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, આપણા ખેતરમાં વાવીએ છીએ તો બગડે છે ઓછી. ને ખાસ કરીને પાછળથી પણ તમારે કોઈ વાવી દીધી હોય, તમે આ નર્સરીમાંથી કલમનું ખરીદી કરેલી હોય ને એ તમારા ખેતરમાં વાવેલી હોય, પાછળથી પણ કોઈ માર્ગદર્શનની જરૂર પડે તો કોઈ ચિંતા નથી. આમ તો આ બધા નયનભાઈ હોય, અમારે રામભાઈ છે, એ બધા એવા ખેડૂત છે કે કોઈને પણ માર્ગદર્શનની જરૂર પડે તો એક ખેડૂત બીજા ખેડૂતને ઉપયોગી થાય એવી ભાવનાઓવાળા છે. એટલે માર્ગદર્શન પણ આપશે, કઈ રીતે વાવવી વગેરે, રોગ જીવાત આવે તો શું એને ઈલાજ કરવો, તમામ માર્ગદર્શન પણ છે અહીંથી તમને મળી જશે. અને તમામ જે કલમ છે એ લેવી હોય તો તમે વૃંદાવન નર્સરીનો સંપર્ક કરી શકો છો. એટલે જે વૃંદાવન નર્સરીની અંદર જે મેં આપના આંબાના કલમની વાત કરી એવી રીતે અહીંયા રોપ પણ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર શાકભાજીની અંદર રીંગણી, મરચી, ટમેટી વગેરે જે શાકભાજીનું આપણે વાવેતર કરતા હોય એનો રોપ કરવામાં આવે. ખાસ કરીને જોવા જઈએ તો આ જે આખું નેટ હાઉસ છે આની અંદર ટેમ્પરેચર મેન્ટેનથી લઈ અને ઉપર જો સ્પ્રિંકલર પણ નાખે. નયનભાઈ, આ શું કામ માટે આપણે રાખીએ છીએ? આ ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે. ઊંચું તાપમાન હોય તો આનાથી પાણી પણ આપણે ઉપરથી આ સ્પ્રિંકલર દ્વારા આપતા હશે. અને આ જે નેટ હાઉસ છે આની અંદર તમે કેટલા દિવસનો રોપ તૈયાર કરીને ખેડૂતને આપો છો? 45 દિવસ. 45 દિવસનો કરીને આપો એટલે સીધું ખેડૂતને એના ખેતરમાં મરચી કે ટમેટી છે વાવી શકાય. આ શેના વેલા છે? આ કંટોલી છે. કંટોલી છે. આમ જોવા જઈએ તો કંટોલી પણ જે આ માળિયાહાટીના હોય, વેરાવળ તાલુકો હોય, આની અંદર કંટોલીનો રોપ પણ છે. ઘણા બધા ખેડૂત છે, ટેટી છે, તરબૂચ છે, આનું કદાચ વાવેતર કરવું હોય ને એની જરૂર પડે તો એનો પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ. ખેડૂત ઓર્ડર આપશે તો તમે એમને કરી આપશો? તો ઓર્ડર આપે તમે કેટલા દિવસની અંદર એમને તૈયાર કરી આપશો? એ 40-45 દિવસ. 40 થી 45 દિવસ. ટૂંકમાં જે રોપને મોટું થવામાં જેટલો સમય લાગે છે એટલા જ સમયની અંદર એ તૈયાર કરી આપે છે. પણ અમુક પાક એવા છે, તરબૂચ છે, ટેટી છે, એના માટે આપણે એડવાન્સમાં ઓર્ડર આપવો પડે. ખાસ કરીને જે આ શાકભાજી છે, મરચી, ટમેટી, રીંગણી વગેરે, આ જે રોપ છે એ જે વ્યવસ્થિત તાપમાનમાં આ જે નેટ હાઉસની અંદર અને આનું ટેમ્પરેચર મેન્ટેન કરીને જો રોપને તૈયાર કર્યો હોય એટલે આ રોપ છે એની અંદર સારું ઉચ્ચ ક્વોલિટીનું આપણે બિયારણ નાખતા હશે? ઉચ્ચ ક્વોલિટીનું નાખીએ. હા, સારી કંપનીનું BASF છે, સિજન્ટા છે, VNR છે. અચ્છા. હા, બાયર છે.
VNR છે, BSF, સિજન્ટા, બાયર આવી સ્ટાન્ડર્ડ કંપનીનું જે બિયારણ નાખીને પછી આ મરચી, ટમેટી, રીંગણી વગેરે તૈયાર કરવામાં આવે છે અને પાછું આની અંદર ટોટલી વસ્તુને મેન્ટેન કરવામાં આવે છે એટલે આ છોડ છે ને એકદમ તંદુરસ્ત હોય છે. આ છોડ તંદુરસ્ત હોય ને તંદુરસ્ત છોડ આપણે પછી અહીંથી ખરીદી અને જો આપણા ખેતરમાં વાવીએ છીએ તો એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે ને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે સારું ઉત્પાદન લઈ શકાય છે. એટલે તમામ પ્રકારના શાકભાજીના પણ રોપ આપણી પાસેથી મળી જશે. એટલે નયનભાઈ આ જે રોપ છે એ કદાચ ગુજરાતના કોઈ પણ ખૂણે જોતા હશે તમારે અહીંથી સપ્લાય મળી જશે એટલે અહીંથી લઈ જઈ શકે. અને આ સિવાય પણ દાખલા તરીકે અહીં બાજુમાં છે બીજું એક નેટ હાઉસ છે એની અંદર હશે ના રોપ એની અંદર પણ આ જ છે. શાકભાજીના પણ છે અને ફ્રૂટના રોપા પણ છે. એમાં ફ્રૂટની અંદર કયા કયા છે? જામફળી છે, ચીકુ છે, મોસંબી છે, નારંગી છે, કાજુ છે, તમાલપત્ર છે. એટલે આમ કહી શકાય કે નયનભાઈના ફાર્મમાં કઈ વસ્તુનો રોપ નથી ઈ હવે એક મૂંઝવણ ઊભી થઈ. જામફળીમાં 6 વેરાયટી છે. 6 વેરાયટી. હા. અને કેરી છે તો નૂતન કેસર છે એની અંદર વેરાયટી હશે? એની અંદર 16 વેરાયટી છે. 16 વેરાયટી. હા. અલગ અલગ પ્રકારની આપૂસ હોય, રાજાપુરી બધી મળતી હશે. R2 E2 છે, એસ્ટીન છે, બહારની વેરાયટી જાપાની વેરાયટી પણ ઘણી બધી છે. મિયાઝાકી છે. મિયાઝાકી. હા. ટૂંકમાં મિયાઝાકી થી લઈ અને તમામ પ્રકારની કેરી હોય, તમામ પ્રકારના જે શાકભાજી છે એના રોપ જોતા હોય તો એના માટેનું ઉત્તમ જે આ સ્થળ છે ને એ છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનું ચુલડી ગામ અને વૃંદાવન નર્સરી. ને વૃંદાવન નર્સરીની અંદર જે અલગ અલગ પ્રકારની કલમ અને અલગ અલગ પ્રકારના જે રોપ તૈયાર થાય છે આનું તમામ જે આખું માળખું છે એ મેં અહીં આવીને રૂબરૂ બધી જગ્યાએ જોયું છે. ખૂબ ઉત્તમ છે. એટલે કોઈ પણ ખેડૂત ભાઈઓને કોઈ પણ શાકભાજીના છોડ હોય અથવા તો કોઈ પણ જે આપણે ફ્રૂટના જે કલમ છે દાડમ, ચીકુ, જામફળ હોય અથવા તો કેરીને કોઈ પણ વેરાયટી જોતી હોય તમામ વેરાયટી છે વૃંદાવન નર્સરીની અંદર મળે છે. ફરીથી આપને કહું છું કે નીચે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે કોલ કરી અને કોઈ પણ માહિતી છે એ મેળવી શકો છો. અને સાથે સાથે આ વિશેની કોઈ પણ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ ગમે ત્યારે તમે અમારો સંપર્ક કરજો. અને તમારે કોઈ પણ પ્રકારનું જે વાવેતર કરવાનું હોય તો તમામ સારા માર્ગદર્શન સાથે સારી ક્વોલિટીની કલમ છે એ પણ તમને અહીંથી મળી જવાની છે. તો જે આપણે મધર પ્લાન્ટ જોયું મેં તમને જે વાત કરી કે કલમ, તો કલમ છે એ અહીંયા અત્યારે તૈયાર છે. લગભગ 2 લાખ કરતાં વધારે કલમ તૈયાર છે. હવે અત્યારે જે આ કલમ જોઈ રહ્યા છે આ પ્રકારની આ કલમ છે. નયનભાઈ આ કલમ છે આમ જોવા જઈએ તો મેં અહીંયા તમારા જે ફાર્મ ઉપર ને તમારા પ્લાન્ટમાં આવીને જે આ કલમ જોઈ ને કલમ જોઈ પછી મને એમ થયું મારા ખેતરમાં જે અમુક નબળી કહે કેમ કે હું અત્યારે બગીચો એક તૈયાર કરું છું એમાં 50% સારી કલમ છે, 50% નબળી છે. નબળી છે ને હવે મારે આ જ નાખવી છે. આ કેટલા ટાઈમની છે? આ 1 વર્ષ વાળી. 1 વર્ષ આ કલમ છે. એટલે આ નાખીએ તો હજી 2 વર્ષ બીજા એને ઊભી રાખવાની પછી ત્રીજા વર્ષે ચાલુ થઈ લઈ શકાય. અને માની લઈએ કે આનાથી પણ મોટી કલમ તમારી પાસે જોતી હોય હા તો મળી જાય તો 2 વર્ષની પણ તમારી પાસે 2 વર્ષની મળી જાય. 2 વર્ષની કલમ નાખીએ તો એ નાખ્યા પછી 2 વર્ષ ઉત્પાદન આપે. આ 1 વર્ષની છે એટલે આ 3 વર્ષ ઉત્પાદન આપે. એટલે કે જે અહીંયા કદાચની કલમ એને મોટી થાય તો પણ એ ઉત્પાદન આપવામાં પછી જ્યારથી રોપીએ ત્યારથી સમય નથી ગણવાનો. એ તો આ વર્ષ દિવસની છે. 1 વર્ષ પછી વાવીએ તો પણ એ 2 વર્ષની ગણાય ને પછી ચોથા વર્ષે ઉત્પાદન ચાલુ થઈ આપે. એટલે આ કલમ છે ને આ પ્રકારની કલમ છે. લગભગ આમ તમે બધું જોઈ શકતા હશે. આ જે કલમ છે એ ટોટલી નૂતન કેસરની કલમ છે. કલમ છે એ તૈયાર થયેલી છે. જે આપણે મધર પ્લાન્ટમાં જે જોયું છે એ મધર પ્લાન્ટમાં જે તૈયાર થતી હતી એ જ કલમ છે આ. અને આ કોટા કલમ છે એ અહીંયા આપણે તૈયાર થયેલી છે. 2 લાખ કરતાં પણ વધારે કલમ છે. અને કલમની અંદર અલગ અલગ વેરાયટીઓ તો છે જ પણ સાથે જોઈએ તો 1 વર્ષથી લઈ અને 2 વર્ષ સુધીની કલમ મળી શકે છે. 2 વર્ષની છે એ પણ આપણે નયનભાઈ થોડુંક બતાવવાનો પ્રયત્ન કરીશું. આવો. ખાસ કરીને પાણી છે અત્યારે આ કલમમાં જ જાય છે ને? કલમમાં જ જાય. આમ તો કલમને પાણી બને ત્યાં સુધી ઓછું આપવાનું ને? બહુ ઓછું. શિયાળામાં એને ધ્યાન રાખવું પડે. એ 1 વર્ષ વાળી કલમ જોઈ છે. હા તો એ નૂતન કેસર છે તો આ પણ નૂતન કેસર જ છે. અચ્છા. એટલે આ છે એ 2 વર્ષ વાળી છે. એટલે આનો જે અત્યારે આમાં ચાલુ છે. અને કેટલા દિવસે તમે પાણી આપો? અને અમે અત્યારે 17-20 દિવસે. આ ઉનાળો છે, તાપમાન એટલું છે, 20 દિવસે પાણી આપો. 17 થી 20 દિવસે તમે પાણી આપો છો. બાકી કલમ પીરી પડી જાય. ઓકે. તો આ આપણે કલમ જોવી છે. આ 2 વર્ષની એટલે આ થોડીક મોટી છે. આમાં પણ આમ તો બહુ સારું છે. અત્યારે નવી ફૂટ છે. આનો સ્ટમ્પ છે ને એના પગના અંગૂઠા જેવો હોય ટૂંકમાં. જાડો સ્ટમ્પ હોય. જાડો સ્ટમ્પ. હા. એટલે 1 વર્ષ કરતા 2 વર્ષની હોય એટલે સ્ટમ્પ જાડો 3 ગણો હોય.
ઓકે, એટલે આનું થડ ટૂંકમાં બંધાવન હા ચાલુ થઈ ગયું. એટલે આ કલમ છે એ 2 વર્ષની છે. આ પણ આપણે લગભગ 50,000 કે લાખ ઉપર તો હશે આ કલમ. આ 60-70 હજાર 60-70 હજાર રોપડા અહીંયા પણ છે. હવે આ જે કલમ છે હા એ કોઈ પણ જગ્યાએ વાવશું તો દરેક જમીનમાં આમ તો અનુકૂળ આવશે. અનુકૂળતા આવે. અને કોઈ પણ ખેડૂતને વાવવી હોય તો ખાડો કેટલો ઊંડો કરવાનો રહેશે? ખાડો ટૂંકમાં 2-2.5 ફૂટનો. ઓકે, 2-2.5 ફૂટ ઊંડો ખાડો. પછી થોડીક માટી નાખી દેવાની, પછી એને રોપણી કરવાની. આમ તો જ્યારે રોપણી કરે ત્યારે આ જે પ્લાસ્ટિક છે એ તો બેગ હાવ કાઢી જ નાખવાનો. બેગ નહીં રહેવાનું. હા, બેગ કાઢીને પછી આ ખાડામાં રોપણી નાખવાની કરવાની. અને ખાસ કરીને 15x15 ને ગાળે છે એ વાવી દેવાની છે. એટલે આ નૂતન કેસરનું જે આપણે વૃંદાવન નર્સરીમાં નયનભાઈને આપણે મળ્યા, નયનભાઈ નંદાણીયા, કે જે 10-12 વર્ષથી સતત કેસર કલમ છે એ બનાવી અને ખેડૂતોમાં સપ્લાય કરી રહ્યા છે. ખૂબ ઉત્તમ આ એક કામ છે. ખાસ કરીને જોવા જઈએ તો ખેતી પાકોની અંદર તો આ કલમ વાવીએ એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ ફાયદો મળે, પણ વૃક્ષો પણ વધે, પર્યાવરણને પણ ફાયદો છે અને ફ્રૂટની દ્રષ્ટિએ ખેતીમાં પણ ફાયદો છે. એટલે ખૂબ ઉત્તમ કલમ છે એ મેં જોઈ. મેં તો ઘણી બધી નર્સરીઓ અત્યાર સુધીમાં જોઈ, પણ જેમાં ખાસ જે સારી ક્વોલિટીની કલમ કહેવાય એ કલમ મેં આજે અહીંયા ચુરડી ગામે વૃંદાવન નર્સરીની અંદર નયનભાઈ નંદાણીયા ત્યાં જોઈ છે. કલમ જોઈને મને ખુદ આનંદ થયો. હું મારા પોતાના ખેતરમાં પણ હવે આ કલમ લગાવવાનો છું.